વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. ગયા અઠવાડિયે સત્સંગમાં છેલ્લે આપણે શ્રવણ કર્યું કે મેઘોના આગમનથી જેવી રીતે મયુરોને આનંદ થાય છે, તેવી રીતે દુઃખી ગ્રસ્તોના ઘેર જ્યારે ભગવતીઓની પધરામણી થાય છે ત્યારે આનંદ મંગલ છવાઈ જાય છે. અને એ વખતે આપણા પુષ્ટિમાર્ગનો એક જાણીતો પ્રસંગ, જે ગદાધર મિશ્રનો એકનો એક પુત્ર ભગવત ધામ પહોંચી ગયો, તેને જે શોક હતો એ ગોસાઈજીના પધારવા માત્રથી પરમ મંગલ ભયો ભવન મેરે એવું કીર્તન ગાઈને પોતાનો આનંદ પ્રદર્શિત કર્યો છે. એ પ્રસંગ, એનું કીર્તન, એ બધું આપણે ગયા અઠવાડિયે શ્રવણ કર્યું હતું. હવે આજે આપણે એક ઉષ્ણકાલ ખંડિતાનું પદ શ્રવણ કરીશું, પછી આગળના સત્સંગનું રસપાન કરીશું. ગોવર્ધન ગિરી સઘન કાંદરા રેણ નિવાસ કિયો પિય પ્યારી. ગોવર્ધન ગિરી સઘન કાંદરા રેણ નિવાસ કિયો પિય પ્યારી. ઉઠી ચલે ભોર सूरत रस बिने नंद नंदन वृषभान दुलारी रेण निवास कियो पिय प्यारी. इत विगलित कच माल मरगजी अटपटे भूषण रगमगी सारी. उतहियदर मीस पागरही धश दुहुदिश छबी बाढ़ियति भारी रेण निवास कियो पिय प्यारी. घूमत आवत रतिरन जीते करीड़ी संग गाज गिरिवरधारी. चतुर्भुज दास निरख दंपति सुख. चतुर्भुज दास निरख दंपति सुख तन मन धन किनो बलिहारी. रेण निवास कियो पिय प्यारी.
ગોવર્ધન ગિરી સઘન કાંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી રેન નિવાસ કિયો પિય પ્યારી. વૈષ્ણવો આ કીર્તન આપે બિભાસ રાગમાં શ્રવણ કર્યું છે. હવે આ કીર્તનની રચના ચતુર્બુદ્ધદાસે જે કેવી રીતે કરી છે એનો પ્રસંગ આપણા સંપ્રદાયમાં બહુ જાણીતો છે, એની થોડી વાત કરી લઈએ. એક દિવસ એવું બન્યું કે શ્રી ગુસાઈજી ચતુર્બુદ્ધદાસજીને આજ્ઞા કરી કે તમે અપ્સરાકુંડ પર જઈ રામદાસજીને બોલી લાવો અને ત્યાં આગળ કોઈ ફૂલ જે થયા હોય તો એ પણ તમે લેતા આવજો. ચતુર્બુદ્ધદાસ અપ્સરાકુંડ પર ગયા, રામદાસજીને ગુસાઈજીની આજ્ઞા શ્રવણ કરાવી. રામદાસજી તરત જ મંદિરમાં પધાર્યા અને પછી ચતુર્બુદ્ધદાસજી ફૂલ વીણવા ગયા. હવે ચતુર્બુદ્ધદાસજી એકલા એકલા ફૂલ વીણતા વીણતા એ ગોવર્ધન ગિરિરાજની કંદરા પાસે પહોંચ્યા. તો ત્યાં જોયું તો કંદરામાં નજર કરી આગળના ભાગમાં જ તો શ્રી ગોવર્ધનાથજી અને સ્વામીજી કંદરામાંથી ઘેર ભર્યા બહાર પધારી રહ્યા છે. આવા દર્શન શ્રી ચતુર્બુદ્ધદાસને થયા એટલે તરત જ ચતુર્બુદ્ધદાસે આ જે કીર્તન છે એ એમને ગાયું. કીર્તનના જે શબ્દો છે શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. આ કીર્તન હું તમને પછી સમજાવું છું. પણ પછી શું થયું કે ગોવર્ધનાથજીએ આ શ્રવણ કર્યું કીર્તન આખું ચતુર્બુદ્ધદાસજીના મુખ્યથી, એટલે એમને ચતુર્બુદ્ધદાસજીને આજ્ઞા કરી કે બીજું કંઈક ગાઓ કે છે. ચતુર્બુદ્ધદાસે પછી લલિત રાગમાં બીજું કીર્તન ગાયું હતું, રજની રાજ લિયો નિકુંજ નગર કી રાણી. આ ચતુર્બુદ્ધદાસજીની ને આપણા બધા અષ્ટસખા ભગવદીઓની જે વાણી છે ને એ એટલી બધી ગૂઢ છે, એને સમજતા આપણને વાર લાગે છે, પણ એમાં લીલાના ગૂઢ ભાવોનું વર્ણન આવતું હોય છે. પછી કહે છે ચતુર્બુદ્ધનાથજીએ કીર્તન ગાયું અને પછી ગોવર્ધનાથજીને દંડવટ કે અહીંયા તો ગુસાઈજી રાહ જોતા હતા ને ફૂલની, એટલે ગોવર્ધનાથજીને દંડવટ કરીને ચતુર્બુદ્ધનાથજી જલ્દી શ્રી ગુસાઈજી પાસે આવી ગયા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે ચતુર્બુદ્ધદાસજીને તમે ફૂલ લેવા ગયા હતા તો અત્યાર સુધી ક્યાં હતા? ચતુર્બુદ્ધદાસજીએ બધી વાત શ્રી ગુસાઈજીને કહી કે આવી રીતે ઠાકોરજી મને દર્શન આપ્યા છે અને લીલાના બે પદો મેં ઠાકોરજીને શ્રવણ કરાયા છે. તો શ્રી ગુસાઈજીએ શ્રી મુખે આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધદાસ, જ્યારે શ્રી ગોવર્ધનાથજીનો શૃંગાર થાય તે સમયે તમે નિત્ય દર્શન માટે આલા કરજો કે છે. અને ત્યાં જ ચતુર્બુદ્ધદાસજી ઊભા કાયમ દર્શન કરતા અને એના અનુરૂપ કીર્તન કરતા. હવે આપણે આ કીર્તનનો જે ભાવ છે સમજવાનો પ્રયત્ન કરીએ વૈષ્ણવો, તો એવું સમજાવવા માગે છે. મેં આપને વાત કરી કે આ ખંડિતાનું પદ છે. ખંડિતાનો ભાવ પહેલાં અનેક વાર આપણે સમજાવી ચૂક્યા છે એટલે ફરતી રિપીટ નથી કરતો. પરંતુ અહીંયા ઠાકોરજીની જે દંપત્ય લીલા છે એનું વર્ણન ચતુર્બુદ્ધદાસજીએ કરેલું છે. અને એમાં એવું સમજાવે છે કે ગોવર્ધન ગિરી સઘન કંદરા. ગોવર્ધન ગિરિરાજજીની આજે શું છે, તમે આજે બી કંદરાઓ તો છે, નથી એવું નથી, પણ આંતે ગિરિરાજજીનું સ્વરૂપ ઘણું નાનું થઈ ગયું છે. હવે અસલમાં તો જે ગિરિરાજજી એટલા બધા વિશાળ હતા કે એનો પડછાયો મથુરા પર પડતો હતો, એવું આપણા સાહિત્યમાં લખેલું છે. હવે આ લીલાઓ બધી ક્યારની છે? શાશ્વત કલ્પી. પરંતુ શ્રી મહાપ્રભુજીના સમયમાં એ દ્વાપર યુગની બધી લીલાઓ પ્રત્યક્ષ બધી પ્રકટ કરી હતી અને એના દર્શન અષ્ટસખા ભગવદીઓ કર્યા, એટલે એમને ગાયું અને એટલે જ આપણને એનું રસપાન કરવાની તક મળી છે. નહીં તો ત્યાં સુધી આ બધી લીલાઓ ગુપ્ત હતી. ભાગવતમાં તો આવી લીલાઓનું વર્ણન છે જ નહીં. એટલે ગિરિરાજજીના આજથી 500 વર્ષ પહેલાં પણ જે ગિરિરાજજી હતા ને એમાં પણ એટલી મોટી મોટી કંદરાઓ હતી અને એનું વર્ણન આપણે જાણીએ છીએ શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીની આગળી પકડીની અંદર
ગોલકધામમાં પ્રવેશ કર્યો છે, એ આપણે જાણીએ છીએ. બીજું મેં તમને એક મૌની બાબાનો પ્રસંગ પણ મેં તમને કહ્યો હતો કે જે ગિરિરાજજીની અંદર લાકડીની ટેકે અંદર ગયા હતા, તો એમને પણ આ બધા દર્શન થયા હતા. લીલા પરિક્રમા પ્રિયા પિત્તના દર્શન નહોતા થયા, પણ લીલા પરિક્રમા દર્શન, એ વાત મેં તમને કરેલી છે પહેલાં. તો કહેવાનો મતલબ કે એ સમયે મહાપ્રભુજીના ગુસાઈજીના સમયમાં પણ એવી મોટી મોટી કંદરાઓ હતી, પણ આજે જે કંદરાઓ છે ને એવી કે અંદર જઈ શકાતું નથી, ખાલી દ્રષ્ટિ બહારથી થઈ શકે છે, બસ, વિશેષ નહીં. તો એ ચતુર્બુદ્ધનાથજી જ્યારે ફૂલ વીણતા વીણતા કંદરાની નજીકમાં ગયા ત્યારે એમને જોયું તો પ્રિયતમ અહીંયા બહાર પધારી રહ્યા છે. તો કે લખ્યું છે કે રેન નિવાસ કિયો પિયે પ્યારી, પ્રિયતમે તો રાત્રિ નિવાસ કરેલો છે. ઉઠી ચલે બોર સુરત રસ ભીણે, નંદ નંદન વૃષભાન દુલારી. હવે આ નંદનંદન પ્રભુ શ્રી વૃષભાન દુલારી રાધાજી એ બંને રાત્રિલીલા સુરતના કારણે, એટલે રાત્રિલીલાના કારણે ખૂબ જ રસભીના એટલે કે આનંદમગ્ન જણાય છે. ઇત વિગલિત કચમાલ મરગજી અટપટે ભૂષણ રગમગી સારી. હવે આ નંદલાલ જે છે કૃષ્ણ, આપણા શ્રીનાથજી બાબા, એમની જે વાલ બધા અસ્તવ્યસ્ત થયેલા છે, એમની વલમાળા કરમાઈ ગયેલી છે, અને આ બાજુ જે સ્વામિનીજી છે એમના ભૂષણ સાડી બધું અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે કે છે. ઉતઈ અધર મસી પાગ રહી દસી. હવે એના દર્શન કેવા કરાયા છે? તો શ્રીનાથજી બાબાના અધર પર અંજનના ડાઘ લાગેલા છે, એમની પાગ ઝૂકી ગયેલી છે, નમી ગયેલી છે. દુહુ દિશ છબી લાગત અતિ ભારી. આ બંનેની અત્યારે જે શોભા છે એ અતિ સુંદર દિશી રહી શકે છે. ઘુમત આવત રતિરણ જીતે કરણી સંગ ગજ ગિરિવર ધારી. હવે જેવી રીતે કોઈ સુરવીર યોદ્ધો હોય, રણ મેદાનની અંદર યુદ્ધ જીતીને આવી રહેલો, મસ્ત ચાલતી આવી રહ્યો, યુદ્ધ જીત્યો હોય, એનો નશો ચડેલો હોય એનો, તો એવી રીતે, અથવા તો બીજો રસ્તો અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે, કરણી સંગ ગજ વર ગિરિધારી, એટલે હાથીનીઓની સાથે, હાથી એટલે ગજવર એટલે ગજેન્દ્ર, હાથીનીઓની સાથે એ પધારી રહ્યો એવી રીતે આ જે શોભા આ નંદનંદન અને વૃષભાન દુલારીની છે કે છે. ચતુર્ભુજ દાસ નિરખી દંપતિ સુખ, તન મન ધન કીનો બલિયારે. ચતુર્ભુજ દાસજી કહે છે આ બંનેનું પ્રિયતમનું આ સુખ જોઈ અને મને તો એટલો આનંદ થયો કે હું તો આ સુખના દર્શન મને ઠાકોરજી કરાવ્યા છે, એની સામે મારું તન મન ધન પ્રાણ બધું ન્યોછાવર કરી દઉં. તો આ એક સુંદર ખંડિતાનું પદ, આપણા સંપ્રદાયમાં આ પદ ઘણું જ જાણીતું છે. કદાચ બધા જ મંદિરોમાં અને બધા જ વૈષ્ણવના ઘરમાં લોકો પ્રેમથી આ પદનું ગાન કરે છે. હવે આપણે જે 20મો અધ્યાયની જે લીલા ચાલી રહી છે એની રસપાન આપણે હવે અત્યારે કરીએ છીએ. આપણે જે છેલ્લે જોયું કે ભાઈ, અને અહીંયા શું છે કે વર્ષા ઋતુમાં જે પ્રકૃતિમાં ફેરફાર થાય છે, તો વ્યાસ મહર્ષિએ એક એક ફેરફારનું ઉદાહરણ બીજી રીતે આપીને ભાગવતના ગૂઢ સિદ્ધાંતો સમજાવવા પ્રયત્ન કર્યો છે. એટલે એક એવા 21 શ્લોકો છે, એમાંથી આપણે 17 શ્લોકોનું રસપાન કરી ચૂક્યા છીએ. 4 શ્લોકો હજુ બાકી છે. વર્ષાનું વર્ણનના હજુ 4 શ્લોકો છે, અને ત્યાર પછી વિધા આના 18 શ્લોકો શરદ ઋતુના વર્ણનના આવશે. પણ એમાં ભાગવતના ગૂઢ સિદ્ધાંતો છે ને, હું તમને એના આધુનિક કે પુષ્ટિ માર્ગના એક્ઝામ્પલ સાથે સમજાવું છું, જેથી એ સિદ્ધાંતો આપણા મૂળ વસ્તુ શું છે કે આપણો જે શાસ્ત્રીય સિદ્ધાંત છે ને એ આપણા મગજમાં ઉતરવો જોઈએ, તો જ આપણને આ મનુષ્ય જીવનની કે આ પુષ્ટિ માર્ગની કિંમત સમજાશે. હવે જોઈએ અહીંયા શું કહે છે આગળના શ્લોકની અંદર, પિત્વાપ પાદપા પદવીરાસનાનાત્મમૂર્ત્યમ પ્રાક્ષામસ્તપસા શ્રાંતા યથા કામાનુસેવયામ.
એટલે અર્થ એ થાય છે કે તપથી પહેલાં કૃશ થયેલા અને શ્રમિત જીવો જેમ ઈચ્છિત પદાર્થોનું સેવન કરી પાછા પુષ્ટ થાય છે, એમ ઉનાળામાં તાપથી સુકાયેલા વૃક્ષો થળ વડે જલ પીને નવા રૂપવાળા હરિયાળા થયા. હવે તમે જુઓ વૈષ્ણવ, આવો જ એક શ્લોક, આ 21 નંબરનો શ્લોક છે ને, આવો એક શ્લોક આપણે પહેલાં 7 નંબરનો જોયો હતો. એમાં પણ શું વાત હતી? વાત તો બંનેમાં સરખી જ છે, પણ એ શ્લોકમાં એવું કીધું કે સકામ, જૂના શ્લોકની વાત કરું છું, ઓલરેડી આપણે ડિસ્કશન થઈ ચૂક્યું છે, પણ યાદ કરાવી દઉં છું, બંને સરખા છે માટે. સકામ તપ કરનાર તપસ્વીનું શરીર તપથી કૃશ થઈ ગયું અને તપસ્યાનું ફળ આવે એટલે એ નવપલ્લવી થાય, પુષ્ટ થઈ જાય છે. એવી રીતે ઉનાળાના તાપના કારણે ધરતી સુકાઈ જાય છે અને એ ભૂમિ વરસાવતા ફરીથી નવપલ્લવિત થાય, આર્દ્ર થઈ જાય છે. મૂળ હવે એ જૂનો શ્લોક અને અત્યારનો આપણો આ 21 નંબરનો શ્લોક, બંનેની કમ્પેરિઝન કરીએ તો બંનેમાં ભાવ સરખો જ છે. સવાલ શું, જૂનામાં તપસ્વીઓની વાત કરી છે, તો આ શ્લોકની અંદર જીવોની વાત કરી છે. પહેલામાં ઉષ્ણકાલની અને વર્ષાની જે અસર ભૂમિ પર પડી તેની વાત કરી છે, જ્યારે અહીંયા સ્થાવર વૃક્ષો પર શું અસર પડે છે એની વાત કરે છે. જેવી રીતે ભૂમિ સુકાઈ જાય છે, નવપલ્લવિત થાય છે, એવી રીતે અહીંયા વૃક્ષો પણ ઉનાળાના તાપથી લગભગ સુકાવા માંડે છે, પણ જેવી વર્ષા આવે છે તરત પાછા નવપલ્લવિત થઈ જાય છે. હવે પહેલાંમાં તપસ્વીઓ કીધું કે તપથી કૃશ થઈ ગયેલા હોય, પણ તપનું ફળ મળે તપસ્યા, અને એ વખતે મેં તમને હિરણ્યકશિપુનું એક્ઝામ્પલ આપ્યું હતું કે 36,000 વર્ષ તપ કરી અને પછી બ્રહ્માજીએ ખાલી કમંડળનું જળ છોટ્યું, ત્યાં તો પછી બધું જ એકદમ તેજસ્વી શરીર એનું થઈ ગયું હતું. તો નિસ્તેજ જે થયેલા હોય એ પણ તેજસ્વી બની જાય. તો અહીંયા આપણને જે વાત કરવામાં આવી છે આ શ્લોકની અંદર એ જીવોની, એટલે જીવો એટલે પહેલાંમાં તપસ્વીઓની વાત હતી, અહીંયા જીવો એટલે કોઈ પણ, પછી માછલી જેવા જીવો હોય કે જે ધરતી પર પશુ પક્ષીઓ હોય, એ બધા તરસ્યો મળતા હોય, તો એ બધું જીવોમાં આવી જાય છે. આજે દાખલા તરીકે તમે માછલીઓની વાત કરીએ તો માછલીઓનું જીવન તો જળ એ જ માછલીઓનું જીવન છે. એટલા માટે તો આપણે એક જગાએ કીર્તનમાં કહેલું છે કે નહીં, લેકર મીન દૂધ મેં રાખો, જલ બિન મીન સચું નહીં પાવે હો. તો એમ કે છે ને કે તમે માછલીઓને દૂધમાં રાખો તો પણ એને સુખ ના મળે, એને તો પાણી જ જોઈએ. હવે જે નાનકડું ઝરણું, નાનકડું સરોવર હોય, નાનકડું તળાવ હોય, એમાં જે માછલીઓ રહેતી હોય તો ઉનાળામાં એટલું બધું તપી જાય કે પાણી બધું ધીરે ધીરે સુકાવા મળે. તો સુકાવા મળે તો પેલી માછલીઓ હોય ને એને તકલીફ થઈ જતી હોય છે. પણ જેવો વરસાદ આવે તો માછલીઓને જે સરોવરો ભરાઈ જાય, ખાબોચિયા ભરાઈ જાય, તો એ માછલીઓ જે મૃતપ્રાય થઈ ગયેલી હોય એ બધી નવપલ્લવિત થઈ જાય છે. તો એવું ઉદાહરણ આ શ્લોકમાં આપવામાં આવ્યું છે. હવે આપણે જે મૂળ ઉદાહરણ છે વૃક્ષનું, તો વૃક્ષ અહીંયા લખ્યું છે પિત્વા પાદ પાહા. પાદ એટલે પગ અને પા એટલે પીવું. તો આ વૃક્ષો શું કરે છે? પગથી પાણી પીએ છે. તો કયા પગ એના? તો મૂળિયા. આખું વૃક્ષ છે એને પાણી પીવાનું છે તો ખાલી મૂળિયાથી જ. આજે આપણું આખું આટલું મોટું શરીર છે આપણું, પણ આપણે તો મુખથી પાણી પીએ, ખોરાક ખાઈએ, તો આપણા શરીરના બધા અંગોનું પોષણ મળે છે કે નથી મળતું? મળે છે ને. તો એવી રીતે વૃક્ષને જે લોકો બાગ ગાર્ડન મેન્ટેન કરતા હોય, એમનું પોતાનું અથવા તો સરકારનું હોય, સાર્વજનિક હોય, ગમે તે હોય, તો પાણીનું સિંચન તો મૂળમાં જ કરવામાં આવે છે. નહીં કે એને પાણીનું સિંચન મૂળમાં કરવામાં આવે તો પછી એને બધી જ જગ્યાએ પાણી, આખા એના થળિયાને, ડાળખીઓ અને ફળ ફૂલ બધાને પાણી મળે છે. અલગ અલગ પાણી કે મૂળને અલગ પાણી પીવડાવ્યું અને થડને અલગ પીવડાવ્યું અને પાંદડાને અલગ પીવડાવ્યું એવી કોઈ જરૂર હોતી નથી.
હવે લખ્યું છે કે અહીંયા આપણને સમજાવવામાં આવે છે, મહાપુરુષ સુબોધીમાં સમજાવે છે કે એ મૂળિયાથી એ વૃક્ષનું પોષણ થાય છે, પણ એ જ વૃક્ષ એ મૂળિયાને પોતાનો છાંયડો આપી અને ઉનાળાના તડકામાં એને રક્ષણ કરે છે. શિયાળામાં અતિશય ઠંડી પડે તો પણ એનું છાંયો કરી અને વૃક્ષ પોતાના મૂળિયાનું રક્ષણ કરે છે. હવે આ વાત આ શ્લોકમાં નથી સમજાવી, પરંતુ મહાપુરુષજી સુબોધને સમજાવે છે કે જે મૂળિયા એ વૃક્ષનું પોષણ કરે છે એ જ વૃક્ષ એ મૂળિયાનું રક્ષણ કરે છે. એટલે અહીંયા આપણને એક સિદ્ધાંત શીખવાડવામાં આવે છે કે ધર્મો રક્ષતી રક્ષિત. જો તમે ધર્મનું આચરણ વ્યવસ્થિત રીતે કરશો તો ખરા સમયે ધર્મ તમારું રક્ષણ કરશે. એટલા માટે ગીતાની અંદર પણ કહેવામાં આવેલું છે કે અલ્પમસી ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયાત. ધર્મનું થોડુંક પણ આચરણ કરવાથી મોટા ભયમાંથી તમે ઉગરી જાઓ છો. આપણે સિદ્ધાંત સમજીએ છીએ કે કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી. અનાયાસે અંજાનમાં પણ કરેલું સત્કાર્ય ફલીભૂત થાય છે. ગીતાજીમાં ભગવાને સમજાવ્યું છે નહીં કલ્યાણ કુત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. અર્જુન, શુભ કર્મ કરનાર મનુષ્ય કદાપી દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. એટલે કે તમે જેટલા સત્કર્મો કર્યા છે એ બધા તમારું ખરા સમય ફેવર કરશે, એટલે કે રક્ષણ કરશે. ધર્મો રક્ષતી રક્ષિત. એ સિદ્ધાંત આપણને અહીંયા સમજાવવામાં આવેલું છે. હવે બીજી વસ્તુ શું છે કે અહીંયા આપણને એક વિશેષ સિદ્ધાંત સમજાવવામાં આવે છે. એક શ્રી કૃષ્ણને ભજવાથી બધા દેવોનું ભજન થઈ જાય છે. કૃષ્ણને પ્રણામ કર્યા એટલે આખા જગતને પ્રણામ કર્યા બરાબર છે. કેમ? તો આખું જગત છે એ કૃષ્ણના ઉદરમાં સમાયું. એટલે જેવી રીતે વૃક્ષના મૂળનું સિંચન કરો તો એનું પાણી આખા વૃક્ષને મળી જાય છે. તમારે અલગ અલગ વૃક્ષનું સિંચન, અલગ અલગ ભાગનું સિંચન કરવાની જરૂર રહેતી નથી. એવી રીતે એક કૃષ્ણની સેવા કરવાથી આખા જગતની સેવા થાય છે. હવે અહીંયા એક સિદ્ધાંત વિશેષમાં એ આવે છે કે કૃષ્ણ સેવાનું પુષ્ટિ માર્ગમાં એટલું બધું મહત્ત્વ છે કે આપણે સામાન્ય રીતે જે લોકો સત્કર્મીઓ છે એ લોકો બધા સમાજ સેવા કરતા હોય, બીજું બધું ઘણું કામ કરતા હોય છે. નો ડાઉટ એ બધા કામો પરોપકારના સારા છે, પરંતુ એ બધા કાર્યોનું જે ફળ છે એ છે પુણ્ય, અને પુણ્યનું ફળ છે સ્વર્ગ, સ્વર્ગનું ફળ છે ભોગ, અને ભોગમાંથી નિવૃત્તિ એટલે કે પુણ્ય બેલેન્સ પૂરું થયું અને પાછા જન્મ મરણનું ચક્કર. તો આ એક સત્કર્મ કરવાનો ફાયદો પણ છે, પણ સામે એક ડેન્જર પોઈન્ટ પણ ઊભો છે. જ્યારે પેલું કહે છે ને કે એક શ્લોક છે એવો કે કૃષ્ણનું પ્રણામ કરનારને ક્યારેય પાછા પૃથ્વી પર ફરવાનું થતું નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. ભગવાને ગીતામાં કીધું છે કે અર્જુન મારું પરમધામ છે, જો ગયેલાને પાછા આવવું પડતું નથી. જ્યારે સ્વર્ગલોક કે બ્રહ્મલોક સુધી ગયેલાને પણ પાછું આપવું પડે. એટલે કૃષ્ણ સેવાનું મહત્ત્વ આપણને આનાથી ખબર પડી જાય. બીજું, મહાભારતના પ્રસંગમાં દ્રૌપદીને એ લોકો બધા વનવાસ કરતા હતા પાંડવો, અને જ્યારે દુર્વાસાનો પ્રસંગ બન્યો તો આપણે થઈ ગયો છે વાત, એટલે ટૂંકું છું છું તો દુર્વાસાના 10,000 શિષ્યોને જવાડવાની વાત હતી, અને દ્રૌપદી ચિંતા કરતી હતી કારણ કે અક્ષય પાત્રમાંથી દ્રૌપદીએ ભોજન કરી દીધું હતું. ભગવાનનો પુકાર કર્યો છે, ભગવાન પધાર્યા છે. દ્રૌપદીને કહે છે કૃષ્ણ કૃષ્ણ મને ભૂખ લાગી છે, ખાવાનું આપે છે. તો દ્રૌપદી કહે ભાઈ ભગવાન શું કરવા મારી મસ્કરી કરો છો? કે છે એક તો પેલા દુર્વાસાની 10,000ની તો ચિંતા છે, પાછા તમે મારી ચિંતામાં વધારો કરો છો કે છે. તો લાવતા તો અક્ષય પાત્ર કહે છે તો અક્ષય પાત્રમાં કોઈ જગ્યાએ લખ્યું છે ભાજીનો કણ, કોઈ જગ્યાએ લખ્યું ચોખાનો કણ, પણ એ ચોખાનો કણ નાનકડું રહી ગયેલું એ ભગવાને પોતાના મુખમાં પધરાયો, અને જેવો પધરાયો એટલે આખું જગત તૃપ્ત થઈ ગયું. એટલે આપણા ત્યાં પુષ્ટિ માર્ગની સેવામાં જે ભોગની પ્રધાનતા છે,
રાગ ભોગ અને શૃંગાર એમાં જે ભોગની પ્રધાનતા છે એનું કારણ તમને વૈષ્ણવ હવે ખ્યાલ આવે છે. એ કૃષ્ણને તમે એ પાંદડું કે ચખાનો કણ લીધો છે એમાં તો આખું જગત તૃપ્ત થઈ ગયું. દુર્વાસાના 10,000 શિષ્યો ગંગાજીમાં સ્નાન કરવા ગયા હતા, સંધ્યા કરવા ગયા હતા, ત્યાંથી સીધા પલાયન થઈ ગયા, આવ્યા જ નથી, પાછા આવી ગયા, પેટ પરાત ફેરવતા. તો કૃષ્ણની સેવાનું કેટલું મહત્વ છે એ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે તમે એનું મૂળનું રક્ષણ જો વૃક્ષ કરે છે તો વૃક્ષ એનું એ મૂળિયા એનું પોષણ કરે છે. તો આવી રીતે આવ્યા અને અહીંયા જે ઇન્દ્રિયોની શક્તિ જે કુંઠિત થઈ ગયેલી હોય ગરમીના કારણે, તાપના કારણે, એવા બધા જીવો પણ જ્યારે વરસાદ ઋતુ આવે છે તો તરત જ પુષ્ટ થઈ જાય છે. પછી આ શ્લોકની ટિપ્પણીમાં ગુસાઈજીએ એક સરસ વાત કરેલી છે. હવે અહીંયા આપણને શ્લોકમાં જો શ્લોકનો ભાવ જુદો છે, મહાપ્રભુજીનો અંકલ મેં તમને સમજાવ્યો જુદો છે, અને ગુસાઈજીનો અંકલ પાછો એનાથી વિશેષ બતાવે છે. ગુસાઈજી એનું અર્થઘટન શું કરે છે કે અહીંયા એવું કહે છે ગુસાઈજી કે વૃક્ષોને સિંચન માટે જળની જરૂર તો હોય છે. ઉનાળામાં જળ મળતું નથી. નો ડાઉટ જે લોકોના પ્રાઇવેટ ગાર્ડન હોય કે સરકારી તંત્ર હોય તો સરકાર ટ્રેક્ટરથી બી પાણી પહોંચાડે છે ને બધું થાય છે. પણ જંગલોમાં છે તો જંગલોમાં મોટા મોટા વૃક્ષો છે, તો કોણ પાણી છોટવા જવાનું છે? તેવા બધા વૃક્ષો જ્યારે ઉનાળામાં તપી જતા હોય અને એટલા મૂળિયા ઊંડા ગયેલા હોય તો ઊંડા મૂળિયામાં જમીનમાંથી પાણી શોષી અને વૃક્ષને ટકાવી શકે છે. પણ જેવો વરસાદ પડશે તો એ જ વૃક્ષ જે મૃતપાય જેવું થઈ ગયું હોય, સુકાવાની તૈયારીમાં હોય, અને તરત એને ઉપર લેવી થઈ જાય. અને જંગલની અંદર પણ જે નાના નાના વૃક્ષો છે કે જેના મૂળિયા ઊંડે ગયેલા નથી એવા વૃક્ષો તો કરમાઈ જ જાય છે, સવાલ જ નથી રહેતો કશું. હવે મહાપ્રભુજી ગુસાઈજી આ સિદ્ધાંતને એવી રીતે સમજાવે છે કે એવા મોટા વૃક્ષોનો દૃઢ આશ્રય માત્ર વર્ષા ઋતુ પર છે. કારણ કે કોણ જંગલમાં પાણી છોડવા જવાનું છે? નાના નાના ગાર્ડન હોય એમાં તો એના કેરટેકર પાણી છોડશે, પણ મોટા મોટા જે જંગલો હોય ત્યાં કાઢશું એટલે એ લોકોનો દૃઢ આશ્રય કોના પર છે? માત્ર ને માત્ર વર્ષા ઋતુ પર છે. તો લખ્યું છે કે વર્ષા ઋતુ પર એમનો દૃઢ વિશ્વાસ છે, એટલે એમને ખ્યાલ છે કે અમે એવું બહુ જ તપી જઈશું, બહુ જ અમારી કસોટી કરશે, પછી વર્ષા ઋતુ આવશે અને એમને પોષણ કરશે. તો એવી રીતે ભક્ત ભગવદીઓ પણ પ્રભુની પર દૃઢ વિશ્વાસ રાખે છે કે પ્રભુના માર્ગમાં અમે આગળ વધી રહ્યા છીએ, પ્રભુ અમારી કસોટી ભલે કરે છે કે છે, પરંતુ એમાંથી પાર ઉતારવાનું કામ પણ. જો કેટલો સરસ ભાવ ગુસાઈજીએ સમજાવ્યો છે. વૃક્ષોના આપણને ભાગવતમાં આ ભાવ નથી લખ્યો. ભાગવતમાં ફક્ત એક જ વસ્તુ લખી છે કે મૂળથી પાણીનું સિંચન કરે છે અને એ વૃક્ષો હરિયાળા બને છે, આટલો જ ભાવ. મહાપ્રભુજીએ એક એંગલ બતાવ્યો, ગુસાઈજી એનો બીજો એંગલ બતાવ્યો છે કે દૃઢ આશ્રય જે પુષ્ટિ માર્ગની અંદર જે પાયાની વાતો છે, દૃઢ આશ્રય, ભરોસો એક શ્રી વલ્લભાધીશ કો, એ જે આપણો મુખ્ય સિદ્ધાંત છે. તો અહીંયા પણ એ જ વસ્તુ આવે છે કે જે ભક્ત અહીંયા તો એમ લખે છે કે ભગવદીઓનો પણ દૃઢ વિશ્વાસ રાખવાનો. એટલા માટે તો આપણને સમજાવવામાં આવે છે, કીર્તનની અંદર કીધું છે ને કે મોહે ભરોસો હે દો ઠોર કો, એક હરિભક્તન કો, દૂજો શ્રી નંદ કિશોર કો. બસ આપણને બે જ વિશ્વાસ રાખવાના છે, એક ભગવાન પર અને એક ભગવાનના ભગવદીઓ પર. બસ બેડો પાર થઈ જશે. તો ભગવદીઓનો દસ વિશ્વાસ રાખે તો એ ભગવદીયથી તમને ભગવદ રસની પ્રાપ્તિ થાય છે. અહીંયા લખે છે ગુસાઈજી મહારાજ કે વર્ષા ઋતુ ભગવદીય છે, એટલે વંદરાણો બધાએ ભગવાનની લીલા માટે નિકુંજ વગેરે બનાવી અને ગોપીજનો સાથે ભગવાનના મિલનની અને બધી જાત જાતની લીલાઓની સગવડ એ વર્ષા ઋતુ કરી આપે છે. માટે અહીંયા લખ્યું છે કે વર્ષા ઋતુ ભગવદીય છે કે છે. એક જગ્યાએ એવો પણ ઉલ્લેખ જોવા મળે છે કે વર્ષા ઋતુ ભગવદીય તરીકે કેવી રીતે સેવા કરે છે? તો લખે છે કે ગોપીજનો
તકની રાહ જોઈને બેઠા હોય છે, પ્રભુના દર્શન ક્યારે થાય, પ્રભુ સાથે લીલામાં સંમલિત અમે ક્યારે થાય. એટલે ગોપીજનો ગમે તે બહાનું કાઢી અને છાક આપવાના બહાને પણ વનમાં ભગવાનની પાસે પહોંચી જાય, અથવા જશોદાજીના ઘરે લાલો પધાર્યો હોય તો જશોદાજીના ઘરે પહોંચી જાય. અને એ વખતે વર્ષા ઋતુમાં વરસાદ શરૂ થઈ ગયો હોય તો ગોપીજનો પછી લાલા જેવો લાલો હોય, ઘરમાં હોય કે વનમાં હોય, તો રોકાઈ જાય છે. તો ઘરે કોઈ ફાયરિંગ ના આપે પછી ગોપીજનોને, કેમ આટલી બધું મોડું કર્યું, વરસાદ પડતો હતો એટલે મેં રોકાઈ ગયા હતા, એમ કહી દે કે છે. તો વર્ષા ઋતુ આવી રીતે ભગવદીય બની અને ભક્તોને સપોર્ટ કરે છે, એવું એક જગ્યાએ મેં ઉલ્લેખ વાંચેલો. તો કહેવાનો મતલબ કે આ ભગવદીઓના બધા ભાવ છે. આપણો માર્ગ કેવો છે? ટોટલી ભાવનાત્મક માર્ગ છે. તો બરાબર છે વૈષ્ણવ. તો આ રીતે એ વૃક્ષનું પરથી આપણે આ એક્ઝામ્પલ જોયું છે. હવે આગળનો શ્લોક જોઈએ. સરસ્વ શાંતરોદસુ વ્યુસુરંગાપી સારસા ગૃહેશુ અશાંત કૃત્યેષુ ગ્રામ્યા ઇવ દુરાશયા. હે રાજન, એનો અર્થ એવો થાય છે કે દુષ્ટ અંતઃકરણવાળા સંસારી જીવોના કર્મો પૂરા થતા જ નથી, એટલે તેઓ ઘરમાં જ બંધાઈ રહે છે. એમ સારસ પક્ષીઓ પણ સરોવરના બદલાતા કિનારા સાથે બંધાયેલા રહે છે. જો અહીંયા મેં આપ કહ્યું ને કે વર્ષા ઋતુની અસરો અને સાથે શાસ્ત્રના સિદ્ધાંતો બંનેનો સુંદર સમન્વય કર્યો છે. એટલે આપણે શાંતિથી એક એક વસ્તુ પર તમને એના પર હાઇલાઇટ કરવા પ્રયત્ન કરું છું. સારસ પક્ષીનો અર્થ મહાપ્રભુ જેવો કર્યો છે. સારસ એટલે સરોવરમાં જ જેનો રસ છે એનું નામ સારસ. સા રસ એટલે રસ, અને સા એટલે સરોવર. સરોવરમાં જેનો રસ છે એનું નામ સારસ પક્ષી કે છે. એ સારસ પક્ષી હંમેશા સરોવરના કિનારે જ માળો બાંધે છે. હવે લખે છે કે હવે જો વર્ષા થાય તો એ સરોવર ઉભરાય, જળ થોડું બહાર આવે એટલે પેલા ઝાડ પરથી પેલું પક્ષી માળો ઉઠાવી અને બીજા ઝાડ પર કરશે, થોડું દૂર હોય એવું. પાછું પાણી વધશે તો એ બીજા ઝાડ પરથી ત્રીજા ઝાડ પર, તે ઝાડ પરથી ચોથા ઝાડ પર જશે. પણ જેમ જેમ સરોવરનો કિનારો બદલાતો જશે એમ 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 સારસ પક્ષી પોતાના માળા બદલતું જાય છે કે છે. પરંતુ એ સારસ પક્ષી ક્યારે પણ સરોવરનો કિનારો છોડી અને દૂર જતું નથી. કિનારે જ એનું જે માળો હોય એ સરોવરના કિનારે આવેલા વૃક્ષની ઉપર જ હોય, એનાથી દૂર એ જતું નથી, કારણ કે એને સરોવર પ્રત્યે એટલું આકર્ષણ છે. તો આ સારસ પક્ષીનું ઉદાહરણ આપી ભાગવતકાર આપણને સમજાવે છે કે સંસારી જીવો પણ આવા જ ઘર ગૃહસ્થીમાં બંધાયેલા રહે છે. 24 કલાક કોઈ પણ રાત્રે આપણે જેટલા સત્સંગ સાંભળીએ અને બીજા બધા, તમે 24 કલાકમાંથી તમારા જે વિચારો છે એના પર એનાલિસિસ કરો કે તમે શેના વિશે વધારે પડતો વિચાર કરો છો. તમે જોજો મોટા ભાગની આપણી ઘર ગૃહસ્થીના વિચારો જ મેક્સિમમ આવતા હોય બધાને, ગમે તેટલા મોટા ભગવદી હોય ને તો પણ. તો એ સંસારના કર્મો તમારા પૂરા થતા જ નથી. અને આ બધું હું ઘણી વખત સમજાવી ચૂક્યો છું કે આપણે આ વિશ્વમાં એને બે જ કામ કરીએ છીએ. જૂના હિસાબો સરભર કરીએ છીએ અને નવા હિસાબો ઊભા કરીએ છીએ. બસ બે જ કામ છે. ઘણી વખત કર્મની થિયરી સમજાવેલી છે કે આપણા જે સંચિત કર્મો છે લાખો હજારો જન્મોના, એ સંચિત કર્મોમાંથી થોડાક કર્મો પ્રારબ્ધ કર્મો રૂપાંતર કરીને આ જન્મમાં આવ્યા અને એ કર્મો ભોગવી લીધા એટલે એ પ્રારબ્ધ કર્મ આપણું ભોગવાઈ ગયું. પરંતુ નવા બીજા સંચિત કર્મો ઊભા કર્યા એનું શું? એટલે જે બેલેન્સ હતું એ બેલેન્સ તો વધવાનું રહ્યું છે, ઘટવાની જગ્યાએ વધતું જ ગયું છે. હવે એમાં સંસારી જનોના કર્મોના બંધનો મુક્ત થાય તો જ એ ભગવદીય ભગવાનની લીલા રસને પ્રાપ્ત થાય. લીલા પરિક્રમ સ્થાન પ્રાપ્ત કરવું હોય તો આ મનુષ્ય જીવન જ એકમાત્ર એવું છે કે એમાં તમારા આ કર્મોના બંધનો તમે કાપી શકો છો. એ સિવાયની બધી જ ભોગ યોની છે. હવે
આ કર્મોના બંધનો કાપવાના રસ્તા બે જ છે. એક તો ભોગવવાથી, જે શક્ય જ નથી, કારણ કે ભોગવવું તો કરોડો જન્મોના કે લાખો જન્મોના હોય તો બીજા લાખો જન્મો લેવા પડે, એટલે એ કરો તો પાછા નવા ભોગવાતા જાય છે, એટલે એ તો પ્રેક્ટિકલ રસ્તો નથી. બીજો રસ્તો ગીતાકારે બતાવ્યો છે એ પ્રમાણે જ્ઞાનરૂપી અગ્નિમાં કર્મોને બાળીને ભસ્મ કરવો, એટલે જ્ઞાન માર્ગ. એટલે એ બી આપણા માટે શક્ય નથી, કારણ કર્મ કળિયુગમાં જ્ઞાન માર્ગ પ્રેક્ટિકલ નથી. મહાપ્રભુજી ના પાડી, જ્ઞાન માર્ગમાં નહીં જશો છે તમે. એટલે આપણા માટે તો એક જ માર્ગ, ભક્તિ માર્ગ. હા, ભક્તિ માર્ગમાં ભાગવતમાં બતાવ્યું છે કે ભક્તિ માર્ગમાં એ શક્તિ છે કે તમારા બધા જ કર્મો ભોગવ્યા સિવાય ભક્તિ યોગના પ્રતાપ પ્રબળ. એના માટે શું લખ્યું શબ્દ વાપરે છે? તીવ્ર ભક્તિ યોગ. ભાગવતમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ તીવ્ર ભક્તિ યોગ. સામાન્ય ભક્તિ યોગ નહીં કે પુરુષોત્તમ મળતા કૃષ્ણ શ્રી કૃષ્ણમાંની 5 મેળા ફેરવી દઈએ, એવો ભક્તિ યોગ નહીં. એ તો ઠીક જ કરો, સારું જ છે, પણ એ તીવ્ર ભક્તિ યોગમાં ના આવે. તીવ્ર ભક્તિ યોગમાં એટલે જેના જીવનની અંદર એક પણ સેકન્ડ શ્રી કૃષ્ણ સ્મરણ સિવાયની જાય નહીં, એવો તીવ્ર ભક્તિ યોગ જોઈએ. કૃષ્ણ જ મારું સર, જેનું જીવન કૃષ્ણના નામ અને કામ, કો તો કૃષ્ણનું કામ, કો તો કૃષ્ણનું નામ, અથવા તો બંને, એ તીવ્ર યોગ. અને એ તીવ્ર યોગની અંદર તમારા બધા જ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય. કારણ કે કૃષ્ણ સ્મરણ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે કર્મોના બંધનને કાપવાનો. તો અહીંયા લખ્યું છે કે દુષ્ટ અંતઃકરણવાળા સંસારી જીવોના કર્મોના બંધનો પૂરા થતા જ નથી, એ નવા કર્મોના બંધનો શરૂ થાય છે અને તેઓ ઘરમાં જ બંધાયેલા રહે છે. આપણે અહીંયા લખ્યું છે કે ગામડામાં જે લોકો જન્મેલા હોય એ લોકો તો ગામડાની બહાર ઘણી વખત એવા લોકો હોય છે કે ગામડાની બહાર નથી નીકળતા અને પોતાના એ ખેતીવાડી હોય કે નાનકડી દુકાન જેવું હોય કે એનો રોજગાર જે કંઈક હોય એને જ બાંધેલા છે, એટલે એનાથી બહાર એ લોકો નીકળતા જ નથી હોતા. એટલે મહાપ્રભુજીએ આપણા સંપ્રદાયની અંદર ગ્રહે સ્થિત્વા સ્વધર્મતનો ઉપદેશ તો આપણને કરેલો છે, આજ્ઞા કરેલી છે, પરંતુ એ બધાથી પોસિબલ નથી રહેતું. જે ભગવદીઓ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ કૃષ્ણ સેવાનો માર્ગ અપનાવે છે એને માટે તો કશું ચિંતા કરવાની જરૂર નથી. કોઈ જગ્યાએ તીર્થમાં ન જાઓ તોય પણ ચાલે. કૃષ્ણના સેવામાં મેં તમને થોડી વાર પહેલાં જ કીધું ને, શ્લોકમાં આવ્યું ને કે કૃષ્ણ સેવામાં આખી દુનિયાની સેવા કરવા બરાબર છે, એટલે એમાં તો કોઈ ચિંતા કરવાનું કોઈ કારણ રહેતું નથી. પરંતુ જે લોકો ઘર ગ્રસ્તીની જંજાળમાં ફસાયેલા છે એ લોકો માટે મહાપ્રભુજીએ તીર્થાટનની પણ આજ્ઞા કરેલી છે. અમુક શ્લોકો છે એવા કે ભાઈ તમે નાહો તો છોટે તીર્થાટન. તો તીર્થાટનમાં શું છે, દાખલા તરીકે આપણા લીલી પરિક્રમા વર્ષમાં એકવાર ઉપડતી હોય છે, એ બધામાં કેવું છે કે તમે ગમે તે જાઓ ને એટલે તમારા કાન પર અચાનક ને અનાયાસે પણ કૃષ્ણની જ વાતો અથડાતી રહે. 24 કલાક તમારા કાનમાં એ અવાજો આવ્યા. ઊંઘમાં તો રાધેશ્યામનો પુકાર ચોકીદાર લોકો કરતા હોય, સિક્યુરિટીવાળા. તો આ વસ્તુ છે કે ભાઈ આવી રીતે તમે ઘર ગૃહસ્થીના જંજાળમાંથી એક વખત વર્ષમાં 40 દિવસ માટે, એ બી કાયમ માટે તો નહીં, કદીક નહીં ક્યારેક એ કરો તો મહાપ્રભુજીએ પણ એ વસ્તુ એમના શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ બતાવ્યું છે કે કયા કયા તીર્થોમાં જવું જોઈએ, એ બી મહાપ્રભુજીએ આપણને સમજાવેલું છે. તો એમાં જે ઘર ગૃહસ્થીમાં સાવ જંજાળમાં ફસાયેલા છે એવાના માટે પણ આ તીર્થયાત્રા ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ છે કે જે લોકો ગામડાઓમાં રહેલા હોય છે ને એ લોકોને તો શહેરમાં કે બીજું બધું કોઈ ખબર જ નથી હોતી. અત્યારે તો નો ડાઉટ, અત્યારે તો આઈટીનો જમાનો આવી ગયો છે, એટલે ગામડાના લોકો પણ ટીવીના માધ્યમથી કે મોબાઈલના માધ્યમથી દેશ વિદેશમાં શું ચાલી રહ્યું છે એ જાણી શકે છે. નહીં તો પહેલાં જ્યારે ટીવી કે મોબાઈલ હતો નહીં ત્યારે ગામડાના લોકોનું જીવન જે પ્રકારનું હતું કંઈ ખબર જ ના પડે કે શું થઈ રહ્યું છે દુનિયાની અંદર એમ. તો આ હું તમને એક વસ્તુ કહું, મારો એક એક્ઝામ્પલ આપું મારા અનુભવનું કે 1996ની અંદર અમે જ્યારે લીલી પરિક્રમામાં થોડોક સંઘ લઈને ગયા હતા જ્ઞાતિમાં જે
આર્થિક રીતે નબળા સદસ્યો હતા એ લોકોને અમે કીધું ચલો અમે તમને કે દીકરો પણ એવા ઘરડાઓને લઈને અમે નીકળ્યા હતા કે જેને દીકરો પણ ના લઈ જઈ શકે, અને એવા ઘરડાઓની 40 દિવસ સેવા કરવાની ભગવાને મને તક આપી હતી. તો હું એ વખતે જે વાત ફેલાઈ ગઈ ને સમાજની અંદર કે ભાઈ આવી રીતે સંઘ લઈને નારાયણભાઈ જવાના છે, તો મારા પર એટલા બધા ફોન આવવા મળ્યા. તો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં મેઘરેજ ગામથી એક કાકાનો ફોન મારા પર આવ્યો. મને કહે છે કે નારાયણભાઈ મને તો પરિક્રમા કરવા તો મસ્ત લઈ જાઓ. મેં કીધું કેમ? મેં તો જિંદગીમાં ટ્રેન કેવી હોય જોઈ નથી, મને ટ્રેનમાં બેસવાનું મન થયું છે કે છે. બોલો કાકા, તમે વિચાર કરો, વૃદ્ધ માણસ મોર દેન 70ની ઉંમરના હતા એ કાકા, અને મેં કે જે જીવનમાં ટ્રેન જોઈ નથી, હું તો મારા મેઘરેજ ગામની બહાર જ નથી નીકળ્યો કોઈ દિવસ કે છે. તો બોલા પછી મેં કીધું કાકા તો ચોક્કસ તમને લઈ જશે. મેં કાકાનું નામ બધું નોટ કરી દીધું, વિગતો બધી. પણ કહેવાનો મતલબ કે જુઓ તમે કેવા કેવા મારા પર ફોન આવતા હતા એ વખતે. કારણ કે ગામડાના લોકોના જીવન કેટલા બધા એ હોય છે. એક કાકાનો ફોન આવ્યો મારા પર, મેં જીવનમાં પાલ નથી જોયા, મારે પાલ જોવા માટે પણ કમસે કમ લઈ જાઓ. એક જણ, એ કાકાનો હાર્ટ પેશન્ટ હતા. એક જણનો ફોન આવ્યો મારા પર કે નારાયણભાઈ અમે તો કોઈ જિંદગીમાં વ્રજની ભૂમિ પગ નથી મૂક્યો, તો મને કમસે કમ કહે છે કે જુમણા પાન તો કરવા લઈ જાઓ કે છે, આખી યાત્રા ના કરાવો તો કંઈ નહીં કહે છે, જુમણા પાન તો મને કરવા લઈ જાઓ કે છે. તો આવા કહેવાનો મતલબ કે આવા એટલા બધા જાત જાતના ફોન આવતા હતા. આપણને એમ થાય કે આ ગામડાના લોકોની હાલત કેવી હોય છે. અને બીજું શું છે કે આ બધા હું જે લઈ ગયો હતો ને બધા મોટે ભાગે મોર દેન 70ની ઉંમરના હતા. અને એમાં બી 40 દિવસ સુધી પાછી આ ગરડાઓની સેવા કરવાની ભગવાને મને તક આપી. અને આશ્ચર્યની મોટી વાત એ છે કે 40 દિવસ સુધી આ મારી પાસે મારા સંઘમાં 53 વૈષ્ણવો હતા. 7 જણ પોતાના ખર્ચે આવેલા. હવે 53 જન્મથી એક પણ વ્યક્તિને 40 દિવસ દરમિયાન મારે દવાખાને લઈ જવો પડ્યો નથી. આ ભગવાનની મોટી ગણ. તો આટલા બધા વૃદ્ધ માણસો હતા, ચાલવાની તકલીફવાળા હતા, બધી શારીરિક તકલીફોવાળા હતા. પણ ભગવાને, અને આ તો જંગલમાં રહેવાનું, પરિક્રમા એટલે જંગલમાં રહેવાનું, ખુલ્લામાં રહેવાનું, વરસાદ, તડકો, ઠંડી સહન કરવાની. પણ ભગવાને મારી લાજ રાખી હતી. કોઈનું કશું થયું, કોઈનો પ્રોબ્લેમ નથી આવ્યો, કશું નથી. હું દવાઓ ઘણી લઈને ગયો હતો, પણ મારે દવાઓ ખાસ આપવાનો વારો આવ્યો નથી. તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા જે આપણને સમજાવવામાં આવે છે કે જે ઘર ગૃહસ્થીમાં ફસાયેલા છે એમાંથી બહાર નીકળશો તો જ ઉદ્ધાર થશે, નહીં તો એ કર્મના બંધનો તમને સતાવતા જ રહેશે. આપણે એક આપણે લોકો શું છે, સંસારી લોકો શું છે, વિષય ભોગમાં રચ્યા છે. સારું ખાવું, પીવું, હરવું, લક્ઝરિયસ લાઈફમાં જીવવું, આ જ આપણા મનમગજમાં 24 કલાક વિચારો આવતા હોય છે. તો એમાંથી બહાર નીકળવાનું છે. એના માટે એક સુંદર એક્ઝામ્પલ રાજાનું છે. એક રાજાએ એક બકરો પાળ્યો હતો. એ રાજાએ એવું ડિક્લેર કર્યું કે જે મારા બકરાને પેટ ભરીને ખવડાવશે કે છે એનું મારું અડધું રાજ ઇનામ આપી દઈશ કે છે. એટલે બધા કહે છે કે ઓહો, આ તો ઇઝીમાં ઇઝી હે, બકરાનું પેટ ખવડાવવાનું મોટી વસ્તુ છે. એટલે પેલો રાજા કહે, કોઈ કયો માણસ કે મને આપો તમારો બકરો કહે છે, હું એને જંગલમાં લીલું ઘાસ ખવડાવી આવું કહે છે. એ પેલો સવારથી સાંજ સુધી બકરાને છૂટો મૂક્યો જંગલમાં, અને આખો દાડો લીલું ઘાસ ખાય, પેટ ભરાઈ જાય એટલે પાછો આરામ કરે, પાછું ઉઠે એટલે લીલું ઘાસ ખાય, એમ કહીને આખો દાડો નીકળી ગયો. પછી પેલાને તો કે હવે તો બકરાનું પેટ ભરાઈ ગયું હશે, એટલે એ સાંજે પાછો રાજા પાસે લઈ જાઓ. મેં બકરાને કહે છે પેટ ભરીને લીલું ઘાસ ખવડાવ્યું છે કે છે. રાજાએ એની જોડે પોતાનું ઘાસ મૂક્યું બીજું, તો તરત જ પેલો બકરો ખાવા બેસી ગયો. રાજા કહે છે ભાઈ આ બકરો તો કહે છે ક્યાં પેટ ભર્યો, જો આ ભૂખ્યો છે, આ તો ખાવા બેસી ગયો છે. આવી રીતે બીજો માણસ આવ્યો, ત્રીજો માણસ આવ્યો, ચોથો માણસ આવ્યો, બધા આવતા ગયા. પણ રાજપાટ આપવાનો રાજાને વારો આવ્યો જ નહીં, કારણ કે કોઈ બકરાનું પેટ ભરી શકતું જ નહોતું. તો આપણને આ કથા શું સમજાવે છે? આપણે વિષય ભોગમાં ક્યારેય શાંતિ કોઈને મળતી નથી. એના માટે ભાગવતમાં એક શ્લોક છે, ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષ્યા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા બી વર્તતે.
ભોગો ભોગવવાથી ક્યારેય શાંત થતા નથી. જેવી રીતે અગ્નિમાં આહુતિ આપો તો અગ્નિ વધુને વધુ પ્રજ્વલિત થાય, એવી રીતે કોઈ પણ મનુષ્યના ભોગોની શાંતિ ક્યારેય ન થાય. તો હવે એક મહાત્મા હતા, એ સમજી ગયા કે રાજાને બકરાને પેટ ભરીને ખવડાવવું છે, તો એમાં મોટી વસ્તુ શું છે, લાવો એ તો મારું કામ છે કે આ લોકોનું કામ નથી, કે પ્રજાજનોનું કામ નથી, હું સમજાવીશ, હું ખવડાવીશ કે. એટલે હવે શું થયું કે એ મહાત્મા એ બકરાને જંગલમાં ચરવા લઈ ગયા, સાથે એક લાકડી રાખી હતી. એ બકરું જેવું લીલું ઘાસમાં મોં નાખે કે તરત એના મોઢા પર એક ફટકો મારે, એટલે એને ભૂખ્યું રાખ્યું ને ખાવા જ ના દે. થોડી વાર થાય, લીલું ઘાસમાં મોં નાખે એટલે પેલો ફટકો મારે, ભૂખ્યો જ રહે. એમ કરીને આખા દિવસમાં એને બકરાના મોઢા પર ઘણા ફટકા માર્યા અને એને ઘાસ ખાવા જ ના દીધું. હવે બકરો હેબિચ્યુટ થઈ ગયો કે જો ઘાસ ખાવા જઈશ તો માર ખાવો પડશે, ઘાસ ખાવા જઈશ તો માર ખાવો પડશે. એના મગજમાં ગ્રંથિ ભરાઈ ગઈ. એટલે પછી એને બકરાને એ લેબલ એને મૂકી દીધું કે બકરો લીલું ઘાસ જોઈને પણ મોં નાખવા અંદર જાય જ નહીં, મોં ફેરવી દે. પછી એને વિશ્વાસ બેસી ગયો કે ના, હવે બકરો લીલું ઘાસ ખાવાની જીદ કરી શકશે નહીં. એટલે પછી એ રાજપાટમાં રાજાની પાસે બકરાને લઈ જાય છે પેલા મહાત્મા, અને રાજાને કહે છે, મેં તારા બકરાને જ પેટ ભરીને ખવડાવ્યું, હવે તારે ખવડાવતું ખવડાવ કે છે. રાજાએ તરત લીલું ઘાસ મૂક્યું એટલે બકરાએ મોં ફેરવી દીધું. આ સમજી ગયો કે અહીંયા જો હું ખાવા જઈશ તો ફટકો પડશે કે છે. રાજા સમજી ગયા આ મહાત્માને કે હવે શાસ્ત્રના સિદ્ધાંતની આ મહાત્માને ખબર છે કે ભોગો ભોગવવાથી શાંત ન થાય, ભોગોને ફટકા જ મારવા પડે. એટલે મીન્સ ભોગોને સંયમથી શાંત થાય. એ સંયમ મારો ફટકા મારવા એટલે સંયમ. અને આપણને શું સમજાવે છે કે જેટલા ભોગો ભોગવશો એટલા તમને વધારે ફટકા પડશે. ભોગો ભોગવવા માટે છે ને આ બધી ભગવાનની માયા છે. આ દુનિયા ભગવાને કેમ બનાવી છે, તરતા મૂક્યા છે, એક બાજુ ભોગો પણ મૂક્યા છે, બીજું ભક્તિ પણ મૂકી છે. એ જુઓ છે વૈષ્ણવ ભોગોથી આકર્ષાય છે કે ભક્તિથી આકર્ષાય છે. તો એવી રીતે આ વિષય ભોગની જે વાત છે એમાં કૂતરાનું પણ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે કૂતરું કોઈ જગ્યાથી હાડકું લઈ આવે છે, એ હાડકું ચાવવા પ્રયત્ન કરે છે, પણ હાડકામાંથી રસ એને મળતો નથી. પણ હાડકુઓના કારણે એનું મોઢું છોલાઈ જાય છે, અને મોઢું છોલાઈ જાય છે એટલે મોઢામાંથી લોહી નીકળે છે. એટલે પેલા કૂતરાના મનમાં એવું લાગે છે કે મને હાડકામાંથી સુંદર સ્વાદિષ્ટ લોહી મળે છે અને મને રસ મળે છે. તો આ દશા આપણા બધાની છે. આપણે એમ માનીએ છીએ કે ભોગો ભોગવ્યા એટલે એમાંથી આપણને આનંદ મળે છે, પણ ના, એ આનંદની ભોગો આપણે ભોગો નથી ભોગવતા, ભોગો આપણને ભોગવે છે. એ જ ભોગો આપણું શરીર દુર્બળ કરે છે, ક્ષીણ કરે છે. તમે જુઓ યોગી લોકો હોય એ બધાનું જીવન 150 વર્ષ જૂના કે 350 વર્ષ જૂના યોગીઓને જોયેલા છે. એટલે કહું છું, એ લોકોના જ્યારે શરીર 35-40 વર્ષના જવાન જેવા શરીર હોય, 150 વર્ષના સંન્યાસીને મેં જોયેલો હતો. મને પૂછવામાં આવ્યું કે આ અમારા ગુરુ મહારાજની ઉંમર કેટલી લાગે છે? મેં તો 40 વર્ષની હશે. કે ના 150 વર્ષના છે કે જા. તો એ લોકોની તંદુરસ્તી કેમ મેન્ટેન રહે છે કે એ લોકો આ પાંચ પ્રકારના ભોગો આપણા છે એનાથી પર થઈ ગયેલા હોય છે. એ લોકોને એમ એ લોકો યોગ સાધના કરતા હોય. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે જે લોકો ઘર ગૃહસ્થીમાં બંધાયેલા છે એ લોકોના કર્મોના બંધનો પૂરા થતા જ નથી, અને જન્મ મરણનું ચક્કર કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે. હવે પછીનો શ્લોક લે. જલોદે નિર્વિદ્યંત સેતવો વર્ષેતીશ્વરીમ પાસંદિનામ અસદ્વાદૈર્વેદ માર્ગા કલૌ યથામ. હવે અહીંયા લખ્યું છે કે જેમ કળિયુગમાં પાખંડીઓના મિથ્યાવાદોથી વેદ માર્ગોનો નાશ થાય છે, એમ ભારે વરસાદથી ભેગા થયેલા જળના સમૂહથી પુલો તૂટી જાય છે. જો હવે વર્ષા ઋતુનું વર્ણન આપણે અત્યાર સુધી ઘણું સરસ સાંભળ્યું. અહીંયા વર્ષા ઋતુનો પાછો એક નેગેટિવ પોઈન્ટ આવ્યો. અત્યાર સુધી બધા પોઝિટિવ પોઈન્ટ જોયા. કયો નેગેટિવ પોઈન્ટ આવ્યો કે જ્યારે વર્ષા ઋતુમાં પાણી પાછું ઘણું મુસળધાર વરસે છે, ત્યારે એ ખેડાને મેદાન કરી નાખે છે. એટલે જેને આપણે કહીએ ને અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિના કારણે
મોટા મોટા પુલો તૂટી જાય, ગાડીઓ ખેંચી જાય અને કેટલું બધું નુકસાન કરે. આપણે બધું જ્યારે જ્યારે અતિવૃષ્ટિ હોય ત્યારે આપણે બધું જોતા હોઈએ. વડોદરાવાસીઓ તો આ સિદ્ધાર્થ બંગલો ફેમસ થઈ ગયું છે અતિવૃષ્ટિમાં, કેટલું નુકસાન કરે છે. તો બધા જે લોકો રહે છે એને ખબર છે. તો આ અતિવૃષ્ટિનું નુકસાન થતું હોય છે. તો એવી રીતે કળિયુગનું ઉદાહરણમાં એવું કીધું છે કે જ્યારે પાખંડીઓનો મિથ્યાવાદ વધી ગયો હોય છે અને ચારે બાજુ પાખંડીઓ મિથ્યાવાદનું આચરણ કરતા હોય અને એનો પ્રચાર કરતા હોય, તે વખતે વેદ માર્ગોનો નાશ થઈ જાય. જેવી રીતે પુલોનો નાશ થાય છે એવી રીતે વેદ માર્ગોનો નાશ થઈ જાય. પણ એક વસ્તુ છે, બંને કમ્પેરિઝનમાં ફરક ક્યાં છે કે મિથ્યાવાદ તો ઓછો હોય કે વધારે હોય, એ મિથ્યાવાદ એ મિથ્યા જ છે. જ્યારે વર્ષા ઋતુમાં વર્ષા ઓછી હોય કે મધ્યમ હોય એ ઈચ્છનીય છે, પણ અતિશય વર્ષા ઈચ્છનીય નથી. તો જે વર્ષા પોષણ કરે છે એ જ વર્ષા નુકસાન કરે છે. એટલા માટે તો આપણા કલાપીએ કીધું છે કે જે પોષતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતી. જે પોષણ આપે છે, જે વર્ષા પોષણ આપે છે એ જ વર્ષા તમને મારે છે. આજે તમે જુઓ, હમણાં જ 2 દિવસ પહેલાં વિમાનનું એક્સિડન્ટ, વિમાન આખું હોનારત થઈ ગયા. એ જ વિમાન એ બધાને આનંદ આપતું હતું કે ચલો ભાઈ અમે લંડન પહોંચીશું અમારા સગાવાલા પાસે, મારા ઘર પાસે. તો એ જે પોષણ વિમાનમાં બેઠા કેમ, તો પોતાના ઘરે જવા માટે બેઠા છે, બરાબર છે. તો એ જ વિમાન એમને મારી નાખ્યું છે. તો જે પોષતું હતું એ જ મારે છે. અને એ જે ક્રમ છે એ આખા વિશ્વમાં ચાલતો જ રહ્યો છે. એટલે વર્ષા તમને પોષણ આપે છે, એ જ વર્ષા તમને મારી પણ શકે છે. તો અહીંયા ઇંગ્લિશમાં એક કહેવત છે કે એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝનસ. સંસ્કૃતમાં પણ કહેવામાં આવ્યું છે અતિ સર્વત્ર વર્જિત. કોઈ પણ વસ્તુ અતિશય સારી નહીં. હા, ભક્તિ છે એ અતિશય સારી, કારણ કે બહુ તીવ્ર ભક્તિની વાત ભાગવતમાં કરવામાં આવેલી છે. પણ એ સિવાય દુનિયાદારીની કોઈ પણ વસ્તુ તમને સારી લાગતી હોય, પણ અતિ એની લિમિટની બહાર તમે જાઓ તો આની હંમેશા નુકસાનવાદી છે કે છે. હવે અહીંયા મહાપ્રભુ સુબોધનીજીમાં સમજાવે છે આ શ્લોકની કે ભગવાનનો જ્યારે બુદ્ધાવતાર થયો હતો ને, ત્યાંના પાખંડોની વૃદ્ધિ થઈ ગયેલી હતી. હવે બુદ્ધાવતાર ભલે 24 અવતારોમાં એક અવતાર છે જ બુદ્ધાવતાર, ભાગવતમાં પણ એનો ઉલ્લેખ છે. પરંતુ બુદ્ધ ભગવાનનો જે પંથ હતો ને, એમાં એ લોકોએ વેદોનો વિરોધ કરેલો છે. એ મોટી ખામી છે. અને પછી એ વખતે એ બુદ્ધનો ધર્મ તો આજે પણ ઘણો ફેલાયેલો છે. આપણા ભારતમાં ઓછો થઈ ગયો, પણ તિબેટ સાઈડ પર તમે જાઓ તો ઘણો છે આજે બુદ્ધ ધર્મ. પણ એ બુદ્ધિસ્ટ લોકોએ વેદોનો વિરોધ કર્યો પછી. અને આ બધું એક વસ્તુ કે જે થાય છે ભગવાનની ઈચ્છા થાય છે. બુદ્ધને બી ભગવાન તરીકે ભગવાને જ મોકલ્યા ને કે બીજી પૃથ્વી પર તમે જાઓ અને આવો પાખંડ ધર્મ કેમ ફેલાવે છે લોકો? ભગવાનની ઈચ્છાથી. તો એના પછી શંકરાચાર્યને મોકલ્યા. શંકરાચાર્યએ બુદ્ધિસ્ટોની સામે ઝુંબેશ ઉપાડી અને વેદ માર્ગનું રક્ષણ કર્યું છે. વેદ માર્ગ તો સનાતન માર્ગ છે, એ તો ક્યારેય એનો નાશ થવાનો નથી. તો શંકરાચાર્યનો મિથ્યાવાદ આવ્યો, ભલે વેદ માર્ગ હતો તો પણ એમને એમાંથી માયાવાદ પ્રકટ કર્યો. પાછા વલ્લભાચાર્યજીને મોકલ્યા ભગવાને કે જાઓ કે છે બ્રહ્મવાદનું સ્થાપન કરો. તો પેલો મિથ્યાવાદ, એની પર માયાવાદ, એની પર આપણો આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ આવ્યો. તમે જો ભગવાનની લીલાઓ કેવી છે. એટલે આમાં પેલા શંકરાચાર્ય બી શંકરનો અવતાર છે, બુદ્ધ બી ભગવાનનો અવતાર છે, વલ્લભાચાર્યજી બી મુકારવિંદનો અવતાર છે. કયા મહાપુરુષનો ખોટા કહેવાના? તો આ બધી જે ભગવાનની લીલાઓ છે, કોઈ સાચું નથી, કોઈ ખોટું નથી. એટલે બધા સાચા છે, ખોટું કોઈ નથી. તો એ વખતે શ્રી બુદ્ધ અવતાર વખતે બનેલું એવું કે પછી એક કુમારી શંકરાચાર્યના સમયમાં જ એક કુમારી ભટ્ટ થઈ જાય, વેદોના પારંગત વિદ્વાન હતા. અને એને જોયું કે આ બુદ્ધ લોકો આટલો બધો વેદોનો વિરોધ કરે છે કે છે. એટલે એની વખત રાજા મહારાજાઓના રાજ ચાલતા હતા અને મોટા ભાગના રાજાઓએ બુદ્ધ ધર્મ અંગીકાર કરેલો. અને રાજા જ્યારે ડિક્લેર કરતા હોય એટલે તો રાજમાન્ય ધર્મ થઈ ગયો કહેવાય. એટલે વેદોનો તો બધી લોકો તિરસ્કાર કરવા લાગ્યા. આ કુમારી ભટ્ટ જેવા વિદ્વાન એ શંકરાચાર્યના સમયમાં જ થઈ ગયા, પણ કુમારી ભટ્ટ જેવા વિદ્વાન એ માથું ઉચક્યું કે છે નહીં, અમારા વેદો સાચા છે.
વાત રાજા પાસે ગઈ. રાજાએ બોલાયા, બુદ્ધિ લોકોને બોલાયા અને કુમારી ભટ્ટને બોલાવ્યા, શાસ્ત્રાર્થ કરો. એટલે કુમારી ભટ્ટે શું કરેલું, એની પહેલાં એ બુદ્ધ ધર્મની ખામીઓ શું છે એ જાણવા માટે એમને બુદ્ધિસ્ટ લોકોનો સંપર્ક કરીને એમના શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. અને જો આ કુમારી ભટ્ટ કેટલા વિદ્વાન હતા કે બુદ્ધ લોકોની ખામીઓ જાણે તો જ એને શાસ્ત્રાર્થમાં પડકાર કરી શકાય. એટલે એમ જોવા જઈએ ને તો એને બુદ્ધિસ્ટ લોકો પાસેથી જ થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું આ કુમારી ભટ્ટે. પછી રાજમહેલની અંદર જ્યારે એના આ બધું શાસ્ત્રાર્થ માટે બોલાવવામાં આવ્યા ત્યારે એને કીધું કે મારા વેદો સાચા છે, હું તમને સાબિતી આપવા તૈયાર છું. તો રાજાએ પૂછ્યું શું સાબિતી આપશો? તો એ કીધું તમે શું સાબિતી માગો છો કે છે. તો એને કહે છે કે સામે જે પહાડ, એ નજીકમાં પહાડ હતું, એ પહાડની ટોચ પરથી તમે ખીણમાં કૂદકો મારો અને તમે મરી ના જાઓ અને બચી જાઓ તો માની કે તમારા વેદો સાચા છે કે છે. તો સારું, તો કહે છે મને વેદો પર એટલો વિશ્વાસ છે કે અને હકીકત છે વેદો એ ભગવાનના ઉચ્છ્વાસની વાણી છે, ઉચ્છ્વાસમાંથી પ્રકટ થયેલા છે. સનાતન સંપ્રદાયનું બીજ છે આપણું, આ મુખ્ય છે. અનેક શાસ્ત્રો આયા ને ગયા પણ વેદોનો ક્યારેય નાશ થયો નથી. એટલે પછી એ પર્વતની ટોચ પર લઈ જવામાં આવે છે કુમારી ભટ્ટને અને કહે તું કૂદકો માર એમાં કહે છે. કોઈ હિંમત ના કરી શકે. કુમારી ભટ્ટે એમ બોલીને કૂદકો માર્યો કે જો મારા વેદો સાચા હોય તો હું મરીશ નહીં કહે છે. ઉપરથી ખીણમાંથી કૂદકો મારી અને નીચે એનું બોડી પડ્યું, પણ થોડી વારમાં તો 1 મિનિટમાં તો ઊભા થઈ ગયા, હેમખેમ બહાર આવી ગયા, પણ એમની એક આંખ ફૂટી ગઈ. રાજાએ પૂછ્યું ભાઈ આ એક આંખ કેમ તમારી ફૂટી ગઈ? તમે મરવા જોઈતા હતા પણ વેદો સાચા છે એ વસ્તુ ચોક્કસ છે એટલે મર્યા. એટલે કે છે પછી એને ખબર પડી કે મેં એવું સ્ટેટમેન્ટ કર્યું કે જો મારા વેદો સાચા હોય તો હું મરીશ નહીં કહે છે. તો તારા વેદો સાચા હતા એટલે તું મર્યો નથી, પણ તે વેદો પર શંકા કરીને જો બોલવામાં પણ કેટલો વિવેક જોઈએ છે. જોઈને એમ બોલ્યા હોત મારા વેદો સાચા છે અને મને કશું જ નહીં થાય તો એની આંખ પણ ના ફૂટત. એના બદલે સ્ટેટમેન્ટ શું કર્યું કે મારા વેદો સાચા હોય તો હું મરીશ નહીં, ખીણમાં પડે તો મરી જાય, હું મરીશ નહીં. તો ભગવાન કહે છે તારા વેદો સાચા છે, તારી વાત સાચી છે, તને મર્યો નથી પણ એક આંખ ફોડ નાખી ભગવાને. કારણ કે વેદો સાચા હોય તો એ શંકા થઈ ને થોડી ઘણી પણ એમ આ વાત આવે છે. બધી કથા તો બહુ લાંબી છે, ઠીક છે, ક્યારેક વખત જોઈશું બાજુ. અત્યારે આપણે મૂળ વાત પર આવી જઈએ કે મિથ્યાવાદની કારણે વેદ માર્ગોનો નાશ થયો. એવી રીતે વરસાદથી ભેગા થયેલા સમૂહથી પુલો તૂટી જાય છે. હવે આપણા મહાપ્રભુજીના સમયમાં પણ એક પ્રસંગ એવો બનેલો છે કે મહાપ્રભુજી જ્યારે વિદ્યાનગરની અંદર પધાર્યા તે વખતે જે શાસ્ત્રાર્થ ચાલતો હતો એમાં મહાપ્રભુજીનો જયઘોષ થયો. એમાં વાત એવી હતી કે વિદ્યાનગરનું રાજ હતું એ જમાનામાં ઘણું સમૃદ્ધ હતું. કૃષ્ણદેવ રાજા એ વખતે રાજ કરતા હતા અને એના જે દાનાધ્યક્ષ હતા ને એ મહાપ્રભુજીના મામા જ હતા, વિદ્યાભૂષણ. હવે એમને શું થયું કે એ જમાનામાં મહાપ્રભુજી વિદ્યાનગરમાં પધાર્યા, વિજયનગરમાં પધાર્યા એની પહેલાં કૃષ્ણદેવ રાજાની રાણી હતી ને એ માધવ સંપ્રદાયના વ્યાસ તીર્થ પાસેથી સેવક બનવાની હતી ને દીક્ષા લેવાની તૈયારીમાં હતી. તો જેવું શંકરાચાર્યના વિદ્વાનોને ખબર પડી ગઈ કે રાજાની રાણી આવી રીતે વૈષ્ણવ સંપ્રદાયની દીક્ષા લે છે, એ લોકોએ ઓબ્જેક્શન લીધું કે રાજાને કીધું છે કે એ વૈષ્ણવ સંપ્રદાય કરતાં અમારો શંકર સંપ્રદાય શ્રેષ્ઠ છે કે છે. રાજા કહે છે તમારા બધા વિદ્વાનો ભેગા અથવા શાસ્ત્રાર્થ કરો, નક્કી કરો કે વૈષ્ણવ સંપ્રદાય શ્રેષ્ઠ કે શંકર સંપ્રદાય શ્રેષ્ઠ. એટલે ત્યાં ગાડી બધા ભેગા થયા અને શાસ્ત્રાર્થ ચાલ્યો. બહુ લાંબો શાસ્ત્રાર્થ ચાલ્યો. લાંબા શાસ્ત્રાર્થના અંતે એ જમાનામાં જે શંકરાચાર્ય હતા વિદ્યાતીર્થ એને આ વ્યાસ તીર્થને એટલે કે મધ્વાચાર્યના જે મુખ્ય હતા વ્યાસ તીર્થ એને શાસ્ત્રાર્થમાં હરાવી દીધા. એટલે શંકરાચાર્યનો એ વખતે કનકાભિષેક પણ થવાનું નક્કી કર્યું અને રાણી
એ શંકરાચાર્યની પાસેથી દીક્ષા લેવાનીથી એવું પણ નક્કી થઈ ગયું. પણ મી માઇન શું થયું કે શ્રી મહાપ્રભુજીની આ વિજયનગરમાં પધરામણી થઈ ગઈ છે અને એમને ખબર પડી ગઈ કે અહીંયા તો રાજાની રાણી શંકર મતનો દીક્ષા લેવાની છે અને વૈષ્ણવ મતનો હાર થઈ ગઈ છે. અહીંયા માયાવાદ જીતી ગયો છે અને વૈષ્ણવ મત હારી ગયો છે. એટલે મહાપ્રભુજીએ પોતાના બીજે દિવસ સવારે પધાર્યા અને બીજે દિવસ સવારે આ કનકાભિષેકને બધી તૈયારી થઈ ગઈ હતી. મહાપ્રભુજીએ કમંડલુ નામનો એક શિષ્ય હતો એને તો કાઢી મોકલી રાજાને ખબર મોકલાઈ છે કે ભાઈ આવી રીતે અમારી પણ ઈચ્છા છે રાજ દરબારનું થવા, અમને પહેલાં સાંભળો પછી તમે નિર્ણય કરો. એટલે મહાપ્રભુજી પધાર્યા છે અને પછી શંકરાચાર્ય જે તે વખતના હતા એને મહાપ્રભુજીને તે જ જોઈ અને પોતાના આસન પર જ એના કે બાલ સરસ્વતી હતા. મહાપ્રભુજી વખત બહુ નાની ઉંમર હતી તો એમને મહાપ્રભુજીએ ને શંકરાચાર્ય પોતાના આસન પર જ એમને એટલું બધું એમનું તેજ હતું લાગવું. પછી શાસ્ત્રાર્થ બહુ લાંબુ ચાલ્યું છે, એ બધી વાતો આપણે અત્યારે નથી કરતા. ભવિષ્યમાં કુદાડો મહાપ્રભુજીના ચરિત્ર પર બોલવાની ઈચ્છા છે, જોઈશું ઠાકોરજીની ઈચ્છા શું. એ વખતે આ શાસ્ત્રાર્થમાં શું શું દલીલો થઈ એના એ બધી વિગતવાર આપણે એ વખતે જોઈશું. અત્યારે ટૂંકામાં કહું છું કે મહાપ્રભુજીએ પોતાની દલીલમાં મહાપ્રભુજીનું એક કારિકા મૂકી હતી. વેદાસી કૃષ્ણ વાક્યાણી વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પરમાનમ તચ્ચતુષ્ટયમ. મહાપ્રભુજીએ કહી દીધું કે અમારા વાદમાં બ્રહ્મવાદમાં 4 પ્રમાણ મુખ્ય છે. એમાં પેલા લોકો વેદો, ગીતા અને વ્યાસસૂત્રને તો બધા માન્ય કરતા હતા, પણ ભાગવતને લોકો માન્ય કરતા હતા. પણ મહાપ્રભુજીએ પોતાની દાખલા દલીલો આપીને શાસ્ત્રાર્થમાં બધાને હરાવ્યા અને ભાગવતના પ્રમાણ ગ્રંથ તરીકે માન્ય કરાવડાવ્યો અને પછી મહાપ્રભુજીનો જયઘોષ થયો છે. અને બીજે દિવસે પછી જે કનકાભિષેક થવાનો હતો એ બધો કનકાભિષેક એ લોકોએ મહાપ્રભુજીનો કર્યો છે. અને જે રાણી હતી ને એને પછી મહાપ્રભુજીનું જ શિષ્યત્વ સ્વીકાર્યું છે. તો આવી રીતે એ અહીંયા જે આપણને શ્લોકમાં કીધું છે કે મિથ્યાવાદો સામે વેદમાર્ગ લુપ્ત થઈ ગયો છે, પણ અહીંયા મહાપ્રભુજીએ તો પ્રાકટ્ય એટલા માટે જ છે કે એમને મિથ્યાવાદની સામે બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. તો વૈષ્ણવ અહીંયા સત્સંગ આપણો આજનો પૂરો કરીએ છીએ. કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, તે વખતે આગળની વાતો કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. શું થયું અહીંયા હસ બરાબર બહુ જય શ્રી ગોકુલેશ બહુ અવાજ